ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। भगवान श्री कृष्णचंद्र અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા છે, જેમાં છેલ્લા 2 શ્લોકમાં ય એનમ વેત્તિ હંતારમ અને ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ 2 શ્લોકમાં ભગવાને અર્જુનને દર્શાવ્યું કે આત્માનું સ્વરૂપ અકર્તા સ્વરૂપ છે, અભોક્તા સ્વરૂપ છે. જન્મ અને મૃત્યુ એ આત્માના નથી,
પરંતુ દેહનાશ ન જાયતે મ્રિયતે ન હન્યતે હન્યમાને શરીરે. આ પ્રમાણે આત્મ સ્વરૂપનો ઉપદેશ આપવામાં આવ્યો. આવો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? દરેક શાસ્ત્રમાં, ઉપનિષદ શાસ્ત્રમાં કે પછી ગીતા શાસ્ત્ર હોય કે બ્રહ્મસૂત્ર હોય કે અન્ય કોઈ પણ મહાપુરુષ રચિત ગ્રંથ હોય, એમાં આત્માના અકર્તા અભોક્તા સ્વરૂપને દર્શાવવામાં આવે છે. આત્મ સ્વરૂપનું આ જે જ્ઞાન છે એ બહુ જ વિલક્ષણ જ્ઞાન છે. સામાન્ય રીતે હું પોતાના સંદર્ભમાં એવું જ્ઞાન ધરાવું છું કે હું કર્મનો કર્તા છું અને મારા કરેલા કર્મનો ભોગ કરું છું. પોતાનામાં આ કર્તૃત્વ બોધ એ બહુ સ્વાભાવિક છે. પરંતુ સાથે સાથે દરેક શાસ્ત્ર કહેશે કે સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોકઃ. સમસ્ત લોક જીવ જે છે એ પોતાના કર્મસૂત્રથી બંધાયેલ છે. ભગવાન પણ 15મા અધ્યાયમાં કહેશે કર્માનુબંધીની લોકે. તો કર્મને સર્વત્ર દર્શાવવામાં આવે છે કે કર્મ બંધન ઊભું કરે છે. કારણ કે આ અફર નિયમ છે, જે કરે એ ભોગવે. અને જ્યાં સુધી હું મને પોતાને કરનારો સમજું ત્યાં સુધી ભોગવવાનું પણ ચાલુ રહે છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ હંમેશા સાથે રહેશે. અને ગીતામાં ભગવાન શંકરાચાર્યજી મહારાજ વારંવાર કહેશે કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. સમસ્ત સંસાર કર્તૃત્વ અને ભોક્તૃત્વ રૂપ છે. મનુષ્ય પોતાનામાં કર્તૃત્વનું અભિમાન ધારણ કરે છે. એ કર્મ કરે છે. કર્મના પરિણામે એને કર્મફળ પ્રાપ્ત થાય છે. કર્મફળનો ભોગ કરે છે. કર્મફળનો ભોગ કરવાથી એના સંદર્ભના રાગ દ્વેષ ફરી એકઠા થાય છે. એના સંસ્કાર અંતરમાં એકઠા થાય છે. એ સંસ્કારના કારણે ફરી ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઈચ્છા ફરી કર્મ કરાવે છે. કર્મથી ફરી કર્મફળ પ્રાપ્ત થાય છે. તો આ આખું ચક્ર જે છે એ સતત ચાલ્યા કરે છે. કર્મ કરવું અને ભોગવું. પંચદશીમાં વિદ્યારણ્ય મુનિજી કહે છે કે જીવ કર્મ કરે છે શેના માટે? કુરુતે કર્મ ભોગાય. કર્મ ભોગને માટે કરે છે. અને ભોગ કરે છે શેના માટે? તો કે ફરી કર્મ કરી શકે એના માટે. કામ કરે છે કે જેથી કરીને કંઈક મેળવવું છે, એ મળે. એ મળે એનો ભોગ કરે. શા માટે? આ ભોગ કરું તો શક્તિ આવે તો ફરી કામ કરું. ફરી કામ કરું, ફરી કંઈ મળે, ફરી ભોગ કરું. કારણ કે શક્તિ આવે, કામ કરે. કામ કરે, ફળ મળે. ફળ મળે, ભોગ કરું. એનો અર્થ કર્તૃત્વ છે, એના પરિણામે ભોક્તૃત્વ પ્રાપ્ત કરે છે. અને ભોક્તૃત્વના પરિણામે ફરી કર્તૃત્વ દ્રઢ થાય છે. કર્તૃત્વથી ફરી ભોક્તૃત્વ દ્રઢ થાય છે. એનો અર્થ છે કે આ બધું સતત દ્રઢ થતું રહેશે. અને એટલા માટે સ્થિતિ કેવી થાય છે? તો ત્યાં જ આચાર્ય કહે છે કે જેવી રીતે એક વમળમાં ફસાયેલો કીડો એમાંથી બહાર નીકળવાને માટે કૂદકો મારે, તો કૂદકો મારીને ફરી પાછો ક્યાં જઈને પડે છે? બીજા વમળમાં. ત્યાંથી નીકળવા ફરી કૂદકો મારે તો ત્રીજા વમળમાં જાય છે.
એવી જ સ્થિતિ જીવની થાય છે. કર્તૃત્વમાંથી ભોક્તૃત્વના વમળમાં જાય, ત્યાંથી બચવા પ્રયત્ન કરે ત્યાં ફરી કર્તૃત્વ એને પકડી લે છે. અને આના કારણે સંસાર બંધન છે એ નિરંતર દ્રઢ થતું જાય છે. અહીંયા જોઈએ તો આ કર્મ બંધનથી મુક્ત થવાનો કોઈ ઉપાય દેખાતો નથી, પરંતુ જ્યારે શાસ્ત્ર સ્વયં સંસારથી મોક્ષની વાત કરતું હોય, એનો અર્થ કોઈ ઉપાય જરૂર હોવો જ જોઈએ. અને એ ઉપાય શું? એ ઉપાય એ જ છે, હું મારામાંથી કર્તૃત્વનું અભિમાન દૂર કરું, મને પોતાને હું અકર્તા અભોગતા સ્વરૂપે સમજું. અને એટલા માટે જે પણ જ્ઞાન છે, વેદશાસ્ત્રમાં જે જ્ઞાન આપવામાં આવે છે, એ જ્ઞાનને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક જ્ઞાનને કહેવાય છે સવિશેષ જ્ઞાન, અને બીજું કહેવાય છે નિર્વિશેષ જ્ઞાન. સવિશેષ જ્ઞાનનો અર્થ છે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હું કોઈને કોઈ કર્મ કરવાને માટે પ્રેરિત થઉં છું. જેમ કે હું મને પોતાને એક પિતા તરીકે સમજું, તો હું એક પિતા તરીકેના કર્મમાં પ્રવૃત્ત થઉં છું. હું મને પોતાને પુત્ર તરીકે સમજું તો પુત્ર તરીકેના કર્મમાં પ્રવૃત્ત થઉં. હું મને પોતાને બ્રહ્મચારી સમજું તો બ્રહ્મચારીના કર્મમાં પ્રવૃત્ત થઉં. હું મને પોતાને બ્રાહ્મણ સમજું તો બ્રાહ્મણ માટે દર્શાવેલા કર્મમાં હું પ્રવૃત્ત થઉં. તો આ રીતે મારા સંદર્ભનું જેવા પ્રકારનું જ્ઞાન, એ જ્ઞાનના આધારે હું કર્મમાં પ્રવૃત્ત થઉં છું. આવું જ્ઞાન કે જે મને મારામાં કોઈ કર્તવ્ય બોધ કરાવી અને મને કર્મમાં પ્રવૃત્ત કરે છે, એને કહેવાય છે સવિશેષ જ્ઞાન. અને વેદમાં કર્મકાંડ અને ઉપાસના વિભાગમાં જે પણ જ્ઞાન છે એ બધું જ સવિશેષ જ્ઞાન છે, જેને જાણી અને હું કર્મમાં પ્રવૃત્ત થઉં છું. એ જ વેદશાસ્ત્ર મને એક એવું જ્ઞાન પણ પ્રદાન કરે છે મારા વિશેનું, કે જેને જાણ્યા પછી હું એવી પરમ તૃપ્તિનો, પૂર્ણતાનો અનુભવ કરું છું કે જેમાં મને કંઈ ખૂટતું હોય એવું લાગતું નથી. જેને જાણ્યા પછી મારે આ કરવું પડશે એવો બોધ થતો નથી, બલકે જે કંઈ પણ અત્યાર સુધી કરેલું છે એમાંથી સંપૂર્ણ છુટકારાનો અનુભવ થાય છે. યાને જે કંઈ પણ કર્મ કરેલા છે એનો મારે ભોગ કરવો જ પડશે, આવું જે મનમાં છે એ પ્રકારની માન્યતા પણ દૂર થઈ જાય છે. મારા સંદર્ભનું એક એવું વિલક્ષણ જ્ઞાન, આત્મ સ્વરૂપનું એક એવું અદ્ભુત જ્ઞાન ઉપનિષદ શાસ્ત્ર મને પ્રદાન કરે છે, કે જે જ્ઞાનના પરિણામે હું જે મારા પોતાનામાં કર્તાપણાનું અભિમાન લઈને હંમેશા જીવતો આવ્યો છું, અને એ કર્તાપણાના અભિમાનના કારણે જ
અનેક બંધનોથી બંધાતો આવ્યો છું, એ કર્તાપણાના અભિમાનથી મને આ જ્ઞાન મુક્ત કરે છે. તો એ એવું જ્ઞાન છે કે જે મને કોઈ કર્મમાં પ્રવૃત્ત કરતું નથી. તો એવા જ્ઞાનને નિર્વિશેષ જ્ઞાન કહેવામાં આવે છે. અને આ જ્ઞાન જે છે એ જ મને આ કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસારથી મને મુક્ત કરે છે. અને એ જ્ઞાન બીજા શબ્દોમાં કહીએ તો આત્માના અકર્તા અભોક્તા સ્વરૂપનું જ્ઞાન. એવું જ્ઞાન છે કે જે જ્ઞાનની સાથે કર્મ થાય તો પણ કર્મ બંધન ઊભું કરતું નથી. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. સ્વયં ભગવાન જ કહેવાના છે, જેને યસ્ય અહંકૃત ભાવ ન, જેનામાં હું કરું છું એવું કર્તાપણાનું અભિમાન નથી, જેની બુદ્ધિ એવા સંગથી લેપાયમાન થતી નથી. હત્વાપી સ ઈમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. ભગવાન શ્રી કૃષ્ણની ઘોષણા છે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. સર્વ કામ સંકલ્પથી રહિત, અભિમાનથી રહિત જે કર્મ કરે એને કર્મ બંધન ઉત્પન્ન કરતા નથી. તો આવું એક અદ્ભુત જ્ઞાન ઉપનિષદ શાસ્ત્ર પ્રદાન કરે છે. અને એ જ જ્ઞાન એને ભગવાન અહીંયા આ 21મા શ્લોકમાં અર્જુનની સમક્ષ દર્શાવી રહેલા છે. વાંચીએ. વેદા વિનાશિનમ નિત્યમ યૈનમજમવ્યયમ કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિકં વેદા વિનાશિનમ નિત્યમ યૈનમજમવ્યયમ કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિકં. એનમ અવિનાશિનમ નિત્યમ અવ્યયમ યહ વેદ. જે આ અવિનાશી, નિત્ય, અવ્યય એવા આત્મ સ્વરૂપને જે જાણી લેશે, સહ પુરુષ એ પુરુષ, કથમ ઘાતયંતી હંતિકમ એ પછી કોને હણે કે પછી પોતાના દ્વારા કોઈને હણાવે કેવી રીતે. યાને ભગવાન કહેશે પછી એ નથી કોઈ કર્મનો કરતા રહેતો કે નથી કોઈ કર્મનો કરાવનારો પણ રહેતો નથી. 3 વસ્તુ કહેવામાં આવે: કર્તૃત્વ, કારયિતૃત્વ અને ભોક્તૃત્વ. સ્વયં કર્મ કરે અથવા બીજાની પાસે કરાવે એને કહેવાય કારયિતા. જેવી રીતે સેનાપતિ સૈન્ય પાસે કરાવે તો સેનાપતિ એ કારયિતા કહેવાય, અને સૈન્યના સૈનિકો બધા કરે. તો કર્તૃત્વ, કારયિતૃત્વ, ભોક્તૃત્વ આ બધાનો નિષેધ ભગવાન આ શ્લોકમાં કરે છે. શ્લોકનો અર્થ આમ તો બહુ સીધો સાદો છે, પણ ભગવાને
બહુ મોટી વાત આ શ્લોકમાં કહેલી છે, જે વારંવાર આપણે સાંભળીએ. આત્મા અકર્તા અભોક્તા છે. આ જે જ્ઞાન જે છે એ એકદમ તો આત્મસાત થઈ જતું નથી, કારણ કે જન્મો જન્મનો અભ્યાસ છે કર્તૃત્વનો. હું હંમેશા પોતાને કર્તા માનું જ છું. આ અનાદિકાલથી ચાલ્યો આવતો અભ્યાસ છે, અને એટલા માટે અચાનક જ મારામાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ જતા ના રહે, કે આ તત્વ મને એકદમ જ આત્મસાત ના થઈ જાય, બલકે પોતાના અકર્તા સ્વરૂપને સમજવાને માટે એક સાધના ક્રમ છે. કેવી રીતે ત્યાં સુધી પહોંચી શકાય? કર્તાપણાનું અભિમાન એ અજ્ઞાન અવસ્થા છે. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો આ હું કરું એ કર્તાપણાનું અભિમાન છે, એ છે અજ્ઞાનતા. અને અહમ અકર્તા અભોક્તા, આ છે પરમ શ્રેષ્ઠ એવું તત્વજ્ઞાન. અજ્ઞાન અવસ્થામાંથી તત્વનિષ્ઠા સુધી કેવી રીતે પહોંચી શકાય? કર્તૃત્વમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય? એના માટેના કેટલાક સોપાનો છે, પ્રક્રિયા છે. અને આ બધી પ્રક્રિયાઓ કે સાધનાના આવા જે પણ આયામો જે છે એ સંત પુરુષ પાસેથી, મહાપુરુષ પાસેથી પ્રાપ્ત થતા હોય છે, જે આ માર્ગ પર ચાલેલા છે. ઘણું બધું પુસ્તકમાં નથી હોતું. પુસ્તકમાં તો સારરૂપ આપી દીધેલું હોય છે, પરંતુ એ સારભૂત તત્વજ્ઞાન જે છે એમાં કેવી રીતે નિષ્ઠ થવાય, તો એના સોપાનોનો વિચાર કરીએ. દર વખતે આ શ્લોક વખતે આ વાત કરવામાં આવે જ છે, કારણ કે બહુ જ મહત્વનું છે, અને ફરી સાંભળવું પણ એ બહુ જ જરૂરી છે. અમારા ગુરુજનોએ જે બતાવેલું છે એ જ તમને બતાવવાનું છે. તો સર્વપ્રથમ સોપાન આપણે જોઈએ. હું કરતા એવું મને મારામાં અભિમાન છે. અભિમાન છે એનો અર્થ હું મને પોતાને એ રીતે સમજું છું, અને સાથે સાથે આ કર્તાપણાના દ્રઢ અભિમાનના કારણે હું મનમાં એવું પણ રાખું છું કે હું સંપૂર્ણ સ્વતંત્ર છું, અને હું જે ધારું તે હું કરી શકું એમ છું. મારા હાથના જોરે હું બધું જ કરી લઈશ. આવું દરેકને લાગતું હોય છે. કેટલાક બાર બોલી નાખે ને કેટલા અંદર રાખે. ફેર આટલો જ હોય. બાકી આવું બધા બોલતા જ હોય છે. હું બધું મારા બાવડાના જોરે બધું કરી શકું એમ છું. નહીં તો કંઈ પ્રાપ્ત થયું હોય તો કે આ બધું મેં મારા પરિશ્રમથી બધું ઊભું કર્યું છે. મારા બાપા તો મને કંઈ આપીને નહોતા ગયા. આ બધું કોણે ઊભું કર્યું? આ મેં જ ઊભું કર્યું છે. તો હું મને પોતાને સમજું છું કે હું કરતા છું, અને હું ઘણું બધું કરી શકું એમ છું. વાત સાચી છે. કર્તૃત્વ છે, અને કર્તૃત્વ ઘણું બધું કરી શકે. પરંતુ આવું કર્તૃત્વ કે જેમાં સાથે સાથે આવું કંઈક સ્વાતંત્ર્ય બી રહેલું છે, કે હું કરી શકું, આટલું કરી શકું, કરવું હોય તો કરું, ના કરવું હોય તો ના કરું. આવી રીતે જ્યારે જીવ પોતાને જુએ છે,
તો સર્વપ્રથમ તો શાસ્ત્ર આપણને ઉપદેશ આપે છે કે પહેલું સોપાન છે, હું મારા કર્તૃત્વનું શુદ્ધિકરણ કરું. આ પ્રથમ સોપાન છે, કર્તૃત્વનું શુદ્ધિકરણ. હું જે મારા વિશે સમજું છું એને શાસ્ત્ર સ્વીકાર કરી લેશે. બરાબર, તું તને પોતાને કરતા સમજે છે, તું કર્મ કર, પરંતુ તારા કર્તૃત્વના શુદ્ધિકરણને માટે એ કર્તૃત્વ અભિમાન સાથે તું જીવનમાં ધર્મનું આચરણ કર. યાને તું જ્યાં છે, જે અવસ્થામાં છે, જે સ્થાનમાં છે, તને જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયેલું છે એ કર્તવ્ય કર્મ તું કર. એટલું જ નહીં, ધર્મનો વિચાર કરી, પાપ પુણ્યનો વિચાર કરી અને જે પણ ધર્મ કર્મ છે એને તું કર, જે અધર્મ કર્મ છે એનો તું ત્યાગ કર. એનો અર્થ શાસ્ત્ર કહેશે, મને ગમે તે કરું અને ના ગમે તે ના કરું એવી ભાવના ના રાખ, પરંતુ જે કરવા યોગ્ય છે એ હું કરું અને જે કરવા યોગ્ય નથી એ હું ના કરું. અને આને જ ભગવાન ગીતાજીમાં કહેશે, નિયતમ કુરુ કર્મત્વમ. દરેક સોપાનની સાથે આપણે ભગવાનના ઉપદેશને પણ જોઈશું. આ વસ્તુ ભગવાન ક્યાં કહે છે? ભગવાન 3જા અધ્યાયમાં અર્જુનને કહેશે, નિયતમ કુરુ કર્મત્વમ. તું તારું નિશ્ચિત કર્મ કર. તારા ગમા અણગમાને એક બાજુ રાખીને જે કરવું જોઈએ એ તું કર. આ રીતે જ્યારે શાસ્ત્ર દર્શિત માર્ગે જ્યારે હું કર્મ કરું તો ધીમે ધીમે મારા કર્તૃત્વનું શુદ્ધિકરણ થાય છે. અને કર્તૃત્વનું થોડું આ પ્રમાણે શુદ્ધિકરણ થયું તો એનાથી આગળ બીજું સોપાન દર્શાવવામાં આવે છે, કર્તૃત્વનું ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણનો અર્થ છે હું સાત્વિક કરતા બનું. જીવનમાં હું એવા કર્મ કરું કે જે સાત્વિક કર્મ હોય. જેટલા ધર્મ કર્મ કે કર્તવ્ય કર્મ મારા માટે દર્શાવવામાં આવ્યા છે એ તો કરું જ, પરંતુ એ સિવાય પણ હું મારા જીવનમાં એવો પ્રયત્ન કરું કે વધારે ને વધારે સત્કર્મ, સાત્વિક કર્મ હું કરતો જાઉં. એને ભગવાન કહેશે, યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની. યજ્ઞ દાન તપ જીવનમાં જેટલા વધારે થાય એટલા હું કરું. એવું નહીં કે કહેવામાં આવે છે તો ચલો વર્ષમાં એક વખત થોડું કરી નાખ્યું, એવું નહીં. પરંતુ જે પણ આ સત્કર્મ જે છે એ હું વધારે ને વધારે કરું.
મારી શક્તિ હોય એટલું તો કરું જ, શક્તિથી થોડુંક વધારે પણ કરવાનો પ્રયત્ન કરું. અને એવી રીતે કરતા કરતા ધીમે ધીમે મારામાં કર્તૃત્વ જે છે એ સાત્વિક કર્તૃત્વ થતું જાય છે. તમોગુણી કર્તૃત્વમાંથી રજોગુણી કર્તૃત્વ, એમાંથી સાત્વિક કર્તૃત્વ, આ છે કર્તૃત્વનું ઉર્ધ્વીકરણ. અને એના માટે જ ભગવાન ફરી ફરીને આ યજ્ઞ, દાન, તપ આદિ કર્મ કરવાનું કહે છે. આટલું થયા પછી ત્રીજું સોપાન આવે છે. મારા કર્તૃત્વમાં હું એક બીજા કર્તાનો પણ હાથ જોઉં. યાને હું અત્યાર સુધી એવું જ સમજુ છું કે હું કરું છું, પરંતુ આ ત્રીજું સોપાન છે કે જ્યાં હું મને પોતાને તો કર્તા તરીકે જોઉં છું, પણ સાથે સાથે હું ઈશ્વરને પણ મારા જીવનમાં એક મહાકર્તા તરીકે સ્વીકાર કરું. હું કરું છું, પરંતુ કેવળ મારા પ્રયત્નથી બધું થતું નથી. મારી ઉપર એક મહાશક્તિ છે, મહાકર્તા છે, જેની મને સહાય પ્રાપ્ત થાય છે. એનો અર્થ અત્યાર સુધી 100% કર્તૃત્વ હું ક્યાં જોતો હતો? મારામાં જ. હવે આગળ હું એ જોતો થઉં કે હું કરું છું, પણ મારી સાથે સાથે બીજો પણ એક મહાકર્તા છે. એનો અર્થ મારામાંથી કર્તૃત્વ થોડું છોડું છું. હું કરતા છું તો એ મહાકર્તા છે, જેણે આ વિશ્વની રચના કરી. એ કેટલો અદ્ભુત કરતા હશે. હું બનાવીને શું બનાવું? એક બંગલો બનાવું, એકાદી ફેક્ટરી નાખું, કે બીજું કંઈક થોડું બનાવું. ભગવાને જે આ સૃષ્ટિ રચી, આ બ્રહ્માંડ બનાવ્યું, એની સામે મારું કર્તૃત્વ તો કેવું છે? બહુ જ અલ્પ છે. એટલું જ નહીં, હું જેને મારું કરેલું સમજુ છું, એમાં પણ વસ્તુતઃ બધું મારું કરેલું નથી. ઈશ્વરની શક્તિ એમાં કામ કરે છે, અને એના પરિણામે હું કરી શકું છું. આવી રીતે પોતાના કર્તૃત્વમાં મહાકર્તા ઈશ્વરના કર્તૃત્વનો પ્રવેશ કરાવવો, આ છે ત્રીજું સોપાન. અને એને પણ ભગવાન ગીતાજીમાં કહે જ છે કે અર્જુન, તું પોતાને કેવળ કર્તા સમજે છે એટલું પૂરતું નથી. દૈવમ ચૈવાત્ર પંચમમ. દૈવ એક ફેક્ટર છે જેને તું જાણતો નથી, પરંતુ એ કર્મમાં બહુ મહત્વનું ફેક્ટર છે. માટે તું એકલો જ કરતો નથી, બીજું પણ સાથે કરનાર છે. આટલું થયા પછી આગળનું સોપાન આવે છે કર્તૃત્વમાં ભાગીદારી. કોની સાથે ભાગીદારી?
ઈશ્વર સાથે 50-50. પહેલાં હતું 100%, હું જ કરું. પછી ઈશ્વર મહાકર્તા આવ્યા 75 અને 25. પછી એનાથી આગળ શું કરવું પડે? હવે 50-50. પહેલાં હું સમજતો હતો હું કરું અને મારા કરવાથી જ મને ફળ પ્રાપ્ત થાય છે, માટે હું કરું અને હું મેળવું. કરનાર પર હું અને ફળનો નક્કી કરનારો પણ હું જ. અનુભવના આધારે હું ધીમે ધીમે એ શીખું છું કે હું કર્મ કરું છું, બાકી કર્મ ફળનો દેનાર તો ઈશ્વર જ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાનો મારો અધિકાર છે, ફળને નક્કી કરવાનો મારો અધિકાર નથી. કર્મ કરવું એ મારું ડિપાર્ટમેન્ટ છે અને કર્મફળ નક્કી કરીને આપવું એ કોનું છે? ઈશ્વરનું ડિપાર્ટમેન્ટ છે. એનો અર્થ કર્મ કરવું અને કર્મફળ મળે, આખી પ્રક્રિયા જે છે એમાં 50% મારું છે અને 50 કોનું છે? ઈશ્વરનું છે. તો આને કહેવાય કર્તૃત્વમાં ભાગીદારી. કર્મ હું કરું અને ફળ ઈશ્વર આપે. આટલું થયા પછી એનાથી આગળનું સોપાન આવે છે કર્તૃત્વનું સ્થળાંતર, શિફ્ટિંગ. કર્તૃત્વનું સ્થળાંતર કરવું, શિફ્ટિંગ કરવું. પહેલા 100% મારામાં હતું, પછી કેવું થયું? 75 અને 25, પછી 50-50. એ 50-50 કરતા કરતા ધીમે ધીમે શું થાય છે? 50-75 પેલી બાજુ જતું રહે અને પછી આ બાજુ 25 જેવું રહે. જેટલું જેટલું કર્તૃત્વ છૂટે, આ અભિમાન શિથિલ થાય, એટલું જ મારું અંતર શુદ્ધ થાય છે. અને શુદ્ધ અંતઃકરણમાં સત્યને જોવાની શક્તિ વધે છે. માટે જ આગળ જતા આ જ સાધક આ હકીકતને જોઈ શકે છે કે વાસ્તવમાં કરનારો ઈશ્વર જ છે. હું તો એમના હાથનું સાધન માત્ર છું. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. ભગવાને આ ઉપદેશ આપેલો છે. હે અર્જુન, તું નિમિત્ત માત્ર બની રહે. ભગવાન અર્જુનને કહેશે, જ્યારે વિશ્વરૂપ ધારણ કરે છે ત્યારે ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આ બધા તો મારા વડે હણાયેલા જ છે. મારા વડે હણાયેલાને તારે હણવાના છે. એનો અર્થ તું નિમિત્ત માત્ર છે. જે કંઈ થઈ રહ્યું છે એ કરનાર તો કોણ છે? હું જ છું. હું પણ મારા જીવનમાં જોઈ શકું કે વાસ્તવમાં જે પણ મારા જીવનમાં ઘટિત થયું, જે મને પ્રાપ્ત થયું છે, વિચાર કરું તો મને લાગે છે કે મારી લાયકાત કરતાં ઘણું બધું છે. એનો અર્થ શું? ઘણું બધું મળ્યું,
લાયકાત કરતાં વધારે તો એ બધું કરનારો કોણ હશે? કોઈક બીજો જ હોય, ઈશ્વર જ છે. તો ધીમે ધીમે આ સત્ય જીવનમાં સમજાતું છે કે વાસ્તવમાં હું કંઈ કરી લેતો નથી. હું તો નિમિત્ત માત્ર છું, એક સાધન માત્ર છું. કરનાર તો એ મહાકર્તા ઈશ્વર જ છે. એનો અર્થ શું થયો? મારામાં હું કરું છું એવું અભિમાન હવે હું રાખતો નથી. એ જ કરે છે, એ કરાવે છે. એ જે પ્રમાણે કરાવે એ પ્રમાણે હું કરું છું. તો સ્વયંમાં એ અભિમાન હું ધારણ કરતો નથી. આને કહેવાય કર્તૃત્વનું શિફ્ટિંગ થઈ ગયું, સ્થળાંતર થઈ ગયું. આ કર્તૃત્વ અભિમાન એવી બલા છે કે એકાએક એ છૂટતી નથી. એના માટે આ બધી પ્રક્રિયા કરવી પડે. આ કર્તૃત્વની બધી સર્જરી થઈ રહી છે. એનું શુદ્ધિકરણ, ઉર્ધ્વીકરણ, બીજા કર્તાનો પ્રવેશ કરાવવો, વિભાગીકરણ કરવું, અને છેલ્લે કર્તૃત્વને શું કર્યું? સ્થળાંતર કર્યું. પ્રભુ તું જ કરે, હું આમાં કંઈ કરનારો નથી. કારણ કે જે શરીરથી હું કરું છું એ શરીર તો તારું દીધેલું છે. આ શરીરમાં કર્મશક્તિ, ઇન્દ્રિયોની શક્તિ, પ્રાણ શક્તિ એ બધી તારી જ દીધેલી છે. મનમાં સંકલ્પ શક્તિ, બુદ્ધિમાં સમજદારી, આ તારું આપેલું છે. કર્મ કરવાનું ક્ષેત્ર, આ જગત, એ પણ તે જ આપેલું છે. તો આમાં મારું કહેવાય એવું તો કંઈ છે નહીં. બધું તારું જ છે. તો વાસ્તવમાં તો કરનારો કોણ છે? તું જ છે. આ રીતે ફરી ફરીને વિવેક કરી, વિચાર કરી અને સાધક પોતાના કર્તૃત્વને હંમેશા ઈશ્વરમાં મૂકતો રહેશે. પોતે અંતરમાં એ અભિમાનને આવવા દેતો નથી. જેટલી વાર આવે એટલી વાર શું કરે? પ્રભુ તું. ફરી હું કરું અભિમાન આવ્યું, ફરી શું કે? ના પ્રભુ, આ તો તારા થકી જ થયું. તારી જ કૃપા છે, તારી જ કરુણા છે, તારા જ અનુગ્રહનું આ પરિણામ છે. આવી રીતે સાધક ફરી ફરીને પોતાના કર્તૃત્વને ઈશ્વરમાં મૂકતો જાય. તો આ કર્તૃત્વનું સ્થળાંતર કહેવાય છે. આવી રીતે અભ્યાસ કરતા કરતા એનું અંતઃકરણ વધારે શુદ્ધ થાય છે. આ આખી જ પ્રક્રિયામાં કર્તૃત્વ જેમ જેમ શિથિલ થાય, એ અભિમાન છૂટે, એમ એમ અંતર શુદ્ધ થાય છે. હવે શુદ્ધ થયેલા અંતરમાં શાસ્ત્ર આગળની વાત પણ દર્શાવે છે. આ બધું શાસ્ત્રનો જ ઉપદેશ છે. ભગવાને પણ ગીતામાં આ બધો જ ઉપદેશ આપેલો છે. એ સાધક વિચાર કરતો થાય, હું કહું છું કે ઈશ્વર કરે છે. શું ખરેખર ઈશ્વરમાં કર્તૃત્વ હશે? જો ઈશ્વર જ કરાવતો હોય તો કોઈની પાસે સારું કામ કરાવે, કોઈની પાસે પાપ કર્મ કરાવે, કોઈને આમ કરે. તો એનો અર્થ શું થાય? ઈશ્વર પણ કેવા છે? પક્ષપાતી છે, ભેદભાવ રાખે છે. અને કોઈને આવા પક્ષપાતી ઈશ્વર ગમે? એવા ગમે નહીં. એવો દોષ પ્રભુમાં પ્રાપ્ત થઈ જાય. ભગવાન બધાને કરાવતા હોય, એમાં જ કર્તૃત્વ હોય, તો કોઈના હાથે સારું કામ કરાવે, કોઈના હાથે પાપ કર્મ કરાવે. સારું કામ કરે એને સુખ મળે, પેલાને દુઃખ મળે. એનો અર્થ સુખ અને દુઃખ ભગવાન આપે, અને ભગવાન કોને આપે?
એને ભજે એને સુખ આપે, ના ભજે એને, તો એવા તો ઈશ્વર હોય નહીં. માટે ઈશ્વર જ કરે છે, ત્યાં જ કર્તૃત્વ છે, એવું તો અંતિમ સત્ય તો એવું હોય એવું લાગતું નથી. તો આગળનો ઉપદેશ ત્યારે એને શાસ્ત્ર આપે છે. વસ્તુતઃ ઈશ્વરમાં પણ કર્તૃત્વ નથી. અશુદ્ધ અંતઃકરણવાળો સાધક એ આગળનું સોપાન જોઈ શકે છે કે જ્યાં એને કહેવામાં આવે છે કે વાસ્તવમાં ઈશ્વરમાં કર્તૃત્વ નથી. આ બધો તો પ્રકૃતિનો માયાનો ખેલ છે. માયા શક્તિ જ આ બધું કરાવે છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશઃ. સ્વયં ભગવાન ગીતાજીમાં કહેશે 13મા અધ્યાયમાં, બધા કર્મો કોના વડે થાય છે કે પ્રકૃતિ વડે. ન કર્તૃત્વમ ન કર્માણી સ્વભાવસ્તુ પ્રવર્તતે. સ્વભાવ અને પ્રકૃતિ, પ્રકૃતિમાં આ બધું થઈ રહ્યું છે. ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. સત્વ રજસ તમો ગુણની જ આ આખી સૃષ્ટિ છે. વિષયો એ જ ત્રિગુણમાંથી પ્રગટ થયા છે. ઇન્દ્રિયો પણ એ જ સત્વ રજસ તમો ગુણમાંથી પ્રગટ થયેલી છે. આ શરીર પણ એમાંથી જ બનેલું છે. જળ જગત પણ એ જ પ્રકૃતિમાંથી બનેલું છે. એનો અર્થ જે કંઈ પણ વ્યવહારો થઈ રહેલા છે એ બધા જ ક્યાં થઈ રહેલા છે? પ્રકૃતિના ક્ષેત્રમાં. આ ફરી થયું કર્તૃત્વનું શિફ્ટિંગ. ઈશ્વરમાંથી ક્યાં આવ્યું? પ્રકૃતિમાં. એટલા માટે જ આપણે અનેક વખત કહીએ છીએ આ તો બધો માયાનો ખેલ છે. માયાનો ખેલ છે અને કોઈકે કંઈ કર્યું ના કર્યું, કોઈને કંઈ થયું ના મળ્યું, મળી ગયું, કોઈના જીવનમાં કંઈ થયું, કોઈ ક્યાંય ફસાઈ ગયો, કોઈ ક્યાંકથી ઉઘરી ગયો, કંઈ થયું. આ બધું આપણે શું કહીએ છીએ? બધી ભગવાનની માયા છે. આપણે કહેતા નથી આ બધું ભગવાન જ કરે છે, પણ આપણે શું કહીએ છીએ? ભગવાનની માયા છે. આ તત્વજ્ઞાન આપણા જીવનમાં આમ કેવું વણાયેલું છે આ વાક્યોમાં. એની પાછળ શું રહસ્ય છે આપણે જાણતા ન હોઈએ, પરંતુ આ શબ્દનો પ્રયોગ કોઈ ભારતીય હિન્દુ જરૂર એના જીવનમાં કરતો જ હોય છે. આ બધો શું છે? માયાનો ખેલ છે. આ બધી જાદુઈ નગરી છે, માયાવી નગરી છે. એનો અર્થ ઈશ્વર નહીં, આ બધું ક્યાં થઈ રહેલું છે? પ્રકૃતિમાં થઈ રહેલું છે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. પ્રકૃતિ જ આ બધું કાર્ય કરે છે. ભગવાન સ્વયં પોતાના સ્વરૂપને સામે રાખીને કહેશે ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. હું કોઈના પાપને લેતો નથી, કોઈના પુણ્યને લેતો નથી, કોઈ કર્તૃત્વ નથી, કોઈ કર્મફળની સાથે સંયોગ નથી. સ્વભાવસ્તુ પ્રવર્તતે. સ્વભાવ યાને પ્રકૃતિ, પ્રકૃતિમાં માયામાં આ બધું થઈ રહ્યું છે. ગુણા ગુણેશુ વર્તન્તે. યાને હવે કરનાર કોણ છે? કે માયા.
પ્રકૃતિ. આ પ્રમાણેનો વિચાર, વિવેક જ્યારે સાધક કરતો રહે સતત, સ્વયંમાંથી તો કર્તૃત્વ અભિમાન બહુ જ શિથિલ થઈ જ ગયેલું હોય છે. અત્યારે તો કર્તૃત્વ ક્યાં પહોંચી ગયું કે પ્રકૃતિમાં. હવે ત્યાં પણ એ વિચાર કરે કે પ્રકૃતિ તો જડ છે. જડ પ્રકૃતિ સ્વયં કોઈ કર્મ કરી શકે નહીં. આ આગળનું સોપાન છે, જ્યાં કર્તૃત્વનો ઉચ્છેદ કરવામાં આવે છે. પ્રકૃતિ સ્વયં જડ છે. એમાં પોતાની રીતે સ્વતંત્ર રીતે કોઈ કર્મ થઈ શકે નહીં. આત્મ સ્વરૂપ નિર્ગુણ, નિરાકાર, નિરવયવ છે. એ પણ કઈ કર્મ કરે નહીં, ત્યાં પણ કર્તૃત્વ હોઈ શકે નહીં. તો હવે આ કર્તૃત્વને રાખવું ક્યાં? ન પ્રકૃતિમાં, ન ઈશ્વરમાં, ન મારામાં, ન નિર્ગુણ આત્મ સ્વરૂપમાં. તો રાખવું ક્યાં? ક્યાં છે હકીકતમાં? આ એક વિવેકી સાધકનો વિચાર ચાલે છે. એની સાધનાની આ પ્રક્રિયામાંથી એ પસાર થઈ રહ્યો છે. અત્યાર સુધી કર્તૃત્વમાં કંઈ ને કંઈ કરતો રહેતો હતો. શુદ્ધિકરણ, ઉર્ધ્વીકરણ, વિભાગીકરણ, સ્થળાંતર. પણ હવે અંતરની એવી શુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે કે એ કર્તૃત્વને જ ક્વેશ્ચન કરે છે. પ્રશ્ન કોને કરે છે? આ ક્યાં છે એવો પ્રશ્ન નહીં, પરંતુ એ છે શું એવો એ પ્રશ્ન કરતો થાય છે. પ્રકૃતિમાં છે નહીં, જડ છે, કરી ના શકે. આત્મ સ્વરૂપમાં છે નહીં, નિર્ગુણ, નિરાકાર, નિરવયવ છે. તો એ છે શું? ક્યાં છે? કોઈ એને કહે કે આ બે ભેગા થાય ને ત્યારે આવે છે. જડમાં નહીં, ચેતનમાં નહીં, પણ આ જડ ચેતન જ્યારે બે ભેગા થાય ને તો એના પરિણામે શું થાય? કર્તૃત્વ રૂપી સંતાનની ઉત્પત્તિ થાય. જડ ચેતન કી ગ્રંથિ પરી. આ જડ ચેતનની ગ્રંથિ, અને એના પરિણામે શું થાય છે? તો કે કર્તૃત્વ જાગે છે. ત્યારે શું થાય કે હા, એ વાત સાચી. તમને બધાને કેવું સારું લાગ્યું કે હા, ક્યાંક તો બચી ગયું. ખુશ થઈ ગયા બધા. ક્યાંક તો જગ્યા મળી અમારા કર્તૃત્વને. કે આવું જ્યારે એને કહેવામાં આવ્યું, કર્તૃત્વ ક્યાં છે? જડ ચેતન જ્યારે ભેગા થાય તો કામ થાય, કર્તૃત્વ આવે. સાંભળનાર વિવેકી સાધકને થોડી વાર તો સારું લાગે, પણ જે કંઈ પણ શ્રવણ કર્યું છે એના આધારે વિચારે તો ફરી અંદર ખટકે. શું ખટકે? તમે કહો છો જડ ચેતનનો સંયોગ થાય, પરંતુ
આત્મ ચૈતન્ય અસંગ સ્વરૂપ છે. ક્યારેય કોઈની સાથે સંગ થતો નથી. વાસ્તવિક સંગ ક્યારેય નથી. જેવી રીતે આકાશનો કોઈની સાથે સંગ નથી, એવી જ રીતે ચૈતન્ય ક્યારેય પણ કોઈની સાથે સંગ પામતું નથી. અસંગ સ્વરૂપ છે. માટે જડ ચેતનનો વાસ્તવિક સંબંધ સંભવ જ નથી. અને એટલા માટે બહુ સીધી વાત છે, જડ ચેતનના સંબંધથી વાસ્તવિક કર્તૃત્વ પણ સંભવ નથી. જડ અને ચેતનનો સંબંધ ક્યારેય વાસ્તવિક સંબંધ થયો નથી, પરંતુ જાણે કે સંબંધ હોય એવું જણાય છે. અને સંબંધ ન થયો હોય અને છતાં સંબંધ જણાય, તો એવા સંબંધને શાસ્ત્રમાં કહેવાય છે એ આધ્યાસિક સંબંધ છે. યાને અધ્યાસ માત્ર છે, જણાય માત્ર છે, વાસ્તવમાં નથી. જ્યારે જડ અને ચેતનનો સંબંધ આવો જણાતો જ માત્ર હોય, તો એના થકી જે કર્તૃત્વ હોય એ પણ કેવું હોય, જણાવવા માત્ર પૂરતું જ હોય. વાસ્તવિક કર્તૃત્વ હોઈ શકે નહીં. આત્મામાં ક્યારેય પણ સત્ય કર્તૃત્વ છે જ નહીં. એનો અર્થ જે આ કર્તૃત્વ જે છે એ કેવું છે કે મિથ્યા છે. કર્તૃત્વમાં આ મિથ્યાત્વનો નિશ્ચય, એને જ કહેવાય છે કર્તૃત્વનો ઉચ્છેદ. મિથ્યાત્વ યાને આપણે જોયું હતું, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. એમાં મિથ્યા યાને જે જણાય પણ હોય નહીં, યાને એનાથી ઉલટું, જે હોય નહીં અને છતાં પણ જણાય, દેખાય. તમે કહો કે જે હોય નહીં તો એનાથી આટલું બધું કેમ થાય? આ સંસાર આખો ઊભો થઈ જાય છે. એ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. તમે જ્યારે સૂવા જાઓ ત્યારે કેટલું સાથે લઈ જાઓ છો? પથારીમાં જ્યારે સૂવા જાઓ કેટલું સાથે લઈ જાઓ છો? કંઈ સાથે લેતા નથી. અને છતાં ત્યાં શું થઈ જાય છે? આખી સ્વપ્ન નગરી સામે આવી જાય છે. શું હતું? કંઈ નહોતું, અને છતાં શું થઈ ગયું? આટલું મોટું ઊભું થઈ ગયું. એવું જ અહીંયા છે. વાસ્તવમાં છે નહીં અને છતાં પણ જણાય છે. અને જે છે નહીં અને છતાં જણાય, એનાથી જે ઊભું થાય એ પણ કેવું હોય? હોય નહીં અને છતાં જણાય એવું જ હોય. અજ્ઞાન જ્યારે હું સમજી લઉં, મને પોતાને હું આ રીતે જ્યારે સમજી લઉં, હું આ દેહાદિથી જુદો આત્મા, કે જે આત્મા એટલે
શુદ્ધ ચૈતન્ય માત્ર એ મારા ચેતન સ્વરૂપમાં કર્તૃત્વનો લેશ માત્ર પણ નથી. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા થકી કર્મો થતા જણાવા છતાં પણ વાસ્તવમાં મારા શુદ્ધ સ્વરૂપમાં કંઈ થતું નથી, કંઈ બનતું બિગડતું નથી. હું હંમેશા એક રસ, અપરિવર્તનશીલ, કૂટસ્થ, શુદ્ધ ચૈતન્ય ઘન જ છું. અને આવું જ્ઞાન જે છે, આ જ્ઞાન જ મને કર્તાપણાના અભિમાનથી મુક્ત કરે. પણ અહીંયા સુધી પહોંચવાને માટે શરૂઆત ક્યાંથી કરવી પડે છે? એ જ અજ્ઞાન અવસ્થા કે જ્યાં સર્વપ્રથમ કર્તૃત્વનું શુદ્ધિકરણ ધર્માચરણથી, ઉર્ધ્વીકરણ સત્કર્મથી, ઈશ્વરનો પ્રવેશ જીવનમાં, કર્મફલ દાતા રૂપે ઈશ્વરનો સ્વીકાર, કર્મયોગ સાધના, નિમિત્ત માત્ર ભાવ, ભગવત ભક્તિ, ઉપાસના, આત્મ અનાત્મ વિવેક, પ્રકૃતિના સ્વભાવનો વિવેક, પ્રકૃતિના સ્વરૂપનો વિવેક, આત્મ સ્વરૂપનો વિવેક, આ બધાને એક પછી એક જીવનમાં સ્થાન આપવું પડે. અચાનક ક્યારેય એવું નહીં થાય કે તમે સવારે જાગ્યા અને તમને સુસ્ફુરણ થયું, અહમ અકર્તા. ક્યારેય નહીં થાય. અચાનક દુનિયા બદલાઈ નહીં જાય. દુનિયાને આમ પણ બદલવાની નથી. જે બદલવાનું છે એ શું છે? મારી દ્રષ્ટિ બદલવાની છે. અને દ્રષ્ટિમાં પરિવર્તન આ પ્રમાણે ક્રમિક રીતે થાય. એકદમ જ અજ્ઞાન અવસ્થા, અહમ કર્તાનું દ્રઢ અભિમાન, એની જગ્યાએ અચાનક જ અહમ કર્તા એવું જ્ઞાન આત્મસાત ન થાય. એ જ્ઞાન સુધી પહોંચવાને માટે આ બધી પ્રિપેરેશન કરવી પડે. અને એક એક સોપાનને જીવનમાં અભ્યાસ કરતા રહેવું પડે. જલ્દીબાજીથી કંઈ કામ નહીં થાય. શનૈહી શનૈહી ઉપરમે, પોતાના કર્તૃત્વને પણ ધીમે ધીમે ઉપરામ કરવાનું છે. અભ્યાસ કરવો પડે. હું નિશ્ચય લઉં કે હું આ અભ્યાસ કરીશ. કર્મ કરતી વખતે હું આ સમજદારીને હંમેશા ધ્યાનમાં રાખીશ. આ સમજદારીનો હું આશ્રય લઈશ. જ્યારે હું કર્મ કરું, મેં નક્કી કર્યું હોય મારે સાત્વિક કરતા બનવું છે, તો મારા કર્મ હું સારામાં સારી રીતે કરું, સાથે સાથે કેટલાક સત્કર્મને જીવનમાં સ્થાન આપું. આ કેટલાક સમય માટે સતત આ કરતા રહેવું પડે. ભગવાનનું મહાકર્તા રૂપે જીવનમાં અવતરણ કરવું પડે. હું કર્મ કરું, દરેક વખતે યાદ કરું કે મારી સાથે કરનારો બીજો પણ છે, માત્ર હું નથી કરતો. આ અભ્યાસને જીવનમાં વણી લેવો પડે. નિરંતર એ જ સ્ટેજ, એ જ સોપાન પર રહી અને હું મારું જીવન જીવું. અને એમાં જ્યારે દ્રઢતા આવે તો પછી એનાથી આગળનું સોપાન જીવનમાં હું ધારણ કરું. આગળની સમજદારી. અધ્યાત્મ જીવનમાં સોપાન એટલે બીજું કંઈ હોતું નથી. એ કોઈ પગથિયા નથી. પરંતુ અધ્યાત્મ જીવનમાં સોપાનનો અર્થ છે ક્રમે કરીને મારી સમજદારીમાં પરિવર્તન થાય. સમજદારી મારી આગળ વધે, વધારે સૂક્ષ્મ બને, સત્યની વધારે નજીક પહોંચે, એને જ સોપાન કહેવામાં આવે છે. તો આ કર્તૃત્વના સંદર્ભમાં આવા આ સોપાન સમજદારી.
હું જીવનમાં નિમિત્ત ભાવનો અભ્યાસ કરું. જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં હું ફરી ફરીને જોઉં કે હું નિમિત્ત માત્ર છું. કરનાર કરાવનાર બધું ઈશ્વર જ છે. આ સમજદારીનો અભ્યાસ કરવો પડે દીર્ઘકાળ સુધી. એનાથી આગળનું સોપાન ધીમે ધીમે આ અભ્યાસ કરતા કરતા અંતે હું તત્વનિષ્ઠા સુધી પહોંચી શકું. કર્તૃત્વમાં મિથ્યાત્વ નિશ્ચય કરી અને અકર્તા અભોક્તા આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકું. તો ત્યાં સુધી પહોંચવાને માટે ધર્માચરણ, કર્મયોગ, સત્કર્મનો અભ્યાસ, ભક્તિ આ બધું જ સાધન બની રહેશે. એ બધું મને ધીમે ધીમે તૈયાર કરે છે. અને જ્યારે એ તત્વનિષ્ઠા પ્રાપ્ત થાય તો એ તત્વનિષ્ઠા કે જ્યાં અહમ અકર્તા અભોક્તા આ સમજદારી દ્રઢ થઈ ગઈ છે. કોઈ પણ કર્મના સંદર્ભનું અભિમાન અંતરમાં ધારણ થતું નથી. તો એ જે અવસ્થા જે છે એને જ ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. ભગવાને કહ્યું યહ એનમ આત્માનમ, કે જે આત્મ સ્વરૂપ કેવું છે અજમ અજન્મા અવ્યય, જેમાં કોઈ વ્યય પરિવર્તન થતું નથી, જે અવિનાશી છે ક્યારેય નષ્ટ થતું નથી, એવા આત્મતત્વને યહ વેદ, જે જાણે છે, જે જાણી લેશે આવા આત્મ સ્વરૂપને, સહ પુરુષ હે પાર્થ કમ ઘાતયતિ કથમ હંતિકમ. ભગવાન કહેશે કે એ પછી કોને હણે. હનન ક્રિયાને ભગવાન લેશે એટલા માટે એ શબ્દ વાપરે છે. એનો અર્થ વાસ્તવમાં એ કોઈ કર્મ કરતો નથી. એટલું જ નહીં, કમ ઘાતયતિ યાને પોતાના દ્વારા કોઈને હણાવતો પણ નથી, યાને પોતાનામાં કારિતૃત્વ પણ જોતો નથી. નથી પોતે કરતા, નથી કારયિતા. અને જ્યાં પોતે કર્મનો કરતા નથી તો ભોગતા ક્યાંથી હોય? કર્તૃત્વ હોય એને જ ભોક્તૃત્વ લાગે. જ્યાં હું કર્મનો કરતા નથી તો હું ભોગતા પણ કેવી રીતે? તો કર્તૃત્વ, ભોક્તૃત્વ, કારયિતૃત્વ આ બધું કે જે સંસાર બંધનના કારણ છે, જડ છે, એને જ ભગવાન અહીંયા કહેશે કે એ આ આત્મજ્ઞાની મહાપુરુષમાં રહેતું નથી. અને એવી વ્યક્તિ આ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. આ આત્મ સ્વરૂપને જાણનાર, જે આત્મ સ્વરૂપની જ્ઞાનની મહિમા ભગવાને આ શ્લોકમાં દર્શાવી, એ જ આત્મ સ્વરૂપને હજુ પણ ભગવાન આગળ નિરૂપણ કરતા કહેશે કે વસ્તુતઃ અર્જુન, આ આત્મા અજર અમર છે. એ કોઈ કર્મ બંધનથી લેપાતો નથી, ક્યાંય આવવા જવાપણું નથી. અને માટે નત્વમ શોચિતું મર્હસી, અર્જુન શોક કરવો યોગ્ય નથી. આ બધું ભગવાને કહ્યું. કદાચ અર્જુન ફરી પ્રશ્ન પૂછે કે પ્રભુ, આત્મા અજર અમર છે, અકર્તા અભોક્તા છે, બધું બરાબર, પણ તો પછી આ મૃત્યુ એ શું છે? આત્મા અજર અમર છે, મૃત્યુ નથી પામતો, તો વાસ્તવમાં આ મૃત્યુ એટલે છે શું? એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? મૃત્યુમાં શું થાય છે? તો એને ભગવાન આગળના શ્લોકમાં કહેશે. વાસાંસि જીર્ણાનિ યથા વિહાય
પછી જોઈશું. આજે ગીતાજીના અઘરો ભાગ બધો પૂરો થઈ ગયો. ભગવાન જે આત્મજ્ઞાન કીધા હતા એમાંનું જે કઠિન જે બધું ભગવાને દર્શાવ્યું એ અઘરું બધું પૂરું થઈ ગયું. હવે બધું બહુ સહેલું સહેલું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.